ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિનું સંમેલન ગાંધીનગરના તારક ઠાકોર અને લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે યોજાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઠાકોર સમાજ માંગે ઓબીસીની વર્ગીકરણના સૂત્રને ઉપસ્થિત તમામ લોકોએ પોતાનો હુંકાર વ્યક્ત કરી તેને સમર્થન આપ્યું હતું. તો ગાંધીનગરથી પધારેલા તારક ઠાકોરનું સદારામ બાપાની પ્રતિમા પાસે ભવ્ય સન્માન તેમજ સ્વાગત કર્યા બાદ બાપા સદારામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણનું રણશીંગું ફૂંક્યું હતું. આ પ્રસંગે લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોરે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ શા માટે તે જરૂરી અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં એસસી, એસટી અને ઓબીસી માટે જ અનામત હોવા છતાં પાટીદાર સમાજની એકતા અને સંગઠન દ્વારા સરકારને વધુ 10% ઈડબ્લ્યુએસ અનામત આપવાની ફરજ પડી હતી. ત્યારે 27% ઓબીસી અનામતમાંથી ઠાકોર સમાજની અનામત વર્ગીકરણ કરવાનું હોવાથી સમાજ એકત્ર થાય અને ઠાકોર સમાજને વર્ગીકરણ મળશે તો 100% સમાજના શિક્ષિત યુવાનોને રોજગારી મળવાની પૂરેપૂરી સંભાવના રહેલું હોવાનું જણાવ્યું હતું. તો ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિનું સંમેલન પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઠાકોર સમાજની અનામતમાંથી વર્ગીકરણ કરવા આવેદનપત્ર થકી માંગ કરવામાં આવી હતી. એક વાત મારા 63 વર્ષની આયુષ્યમાં કહું કે બહુ કાઠું છે લોઢાના ચણા ચાવવાનું. ગાંધીનગરથી પાટણ આવું, ગાંધીનગરથી સૌરાષ્ટ્રના પ્રવાસ કરવા, પરમ દિવસે સિદ્ધપુર હતા. શારીરિક આર્થિક આ બર્ડન ખંભું અને સાથે સાથે માન અને સામે અપમાન, નિંદા અને વખાણ બેને ઝીલવાનું વારે સમાન. એટલે તારકભાઈને હું એક તુલના આપીશ કે પાયાની ઈંટ કે પથ્થર એને ખમા કરવી પડે. જો એ ખમા ન કરે તો બિલ્ડિંગ આલમ ડોલમ થઈ જાય. આ ઓબીસી વર્ગીકરણ નામની બિલ્ડિંગ શું થઈ જાય? એટલે એમને ખરેખર ધીરજ આપી છે. અમારા 10 દિવસના સમયગાળામાં ઘણી બધી એવી મુવમેન્ટો સાંભળી, પણ અમે તો પરિપક્વ છીએ એટલે કે હોય યાર બે કાન માલિકી આપે છે આવી રહે. પણ તારકભાઈને ધીરજને ધન્યવાદ આપીએ અને ફરીથી એમના માતા પિતાને આપણે સૌ વંદન કરી અને અભિનંદન પાઠવીએ. સમાજને સમાજના પુત્ર તરીકે જન્મ આપે. હવે સાહેબ તક 3 આવી સમાજમાં. ત્રીજી તક તારકની કે જે સમાજની તકદીર બદલી નાખે, સમાજનું ભાવિ આખું બદલી નાખે. જો અનામત વર્ગીકરણ સરકાર અમલમાં મૂકે તો આપણા સમાજનો અને અન્ય પછાત સમાજનો કોઈ દીકરો શિક્ષિત હોય તો નોકરી વગર ન રહે. આજે સાહેબ વિડીયોમાં તમે સાંભળ્યું હશે કે નોકરીની ગેરંટી આપું છું એમ તારક ઠાકોર કહે છે. ક્યારે કહેતા હશે? લીગલી અભ્યાસ, જીપીએસસી યુપીએસસી ની એક્ઝામ, કેટલું ટેલેન્ટ હશે આપણે. સમાજને આવો દીકરો મળ્યો છે તો આપણા સૌની ફરજ બને આપણે સમર્થન આપીએ અને આ મુહિમને એક ગુલામ જવા દે. ન્યાયિક માગણી ખરી, પણ આપણો તો ક્ષત્રિય ધર્મ છે સાહેબ. આક્રમકતાથી સરકાર સામે રજૂ કરીએ. દરેક ભાષાઓમાં સાંભળું છું કે શીશ કપાઈને ધડ લડે. આપણે શીશ નહીં કપાવા દેવું. શીશને ધડ સાથે રાખી અને એવી મુહિમને અવાજ બનાવીએ કે સરકારને ફરજ પડે. એક દાખલો પાટીદાર સમાજ બહુ સરસ સંગઠન. કોંગ્રેસ, ભાજપ, આપ, અન્ય ઘટક દળો જે તે પક્ષો એના પ્રતિનિધિઓ હોય સાહેબ તો ખોડલ ધામમાં એકઠા છે. બોલો કે ઈડબ્લ્યુએસ કે મારો પાર્ટી પ્લોટ, મારું આ, મારું ખેતર, આ તે, ખાવા પીવાનું આટલું બધું કેમ? સાહેબ લાખોની નીતિમાં જીએડી કેમ્પસમાં સમાજ મોડી પડે અને સરકારની ફરજ પડે કે 10% ઈડબ્લ્યુએસ આપ્યું. સાહેબ કાયદાની વાત કરું કે સંવિધાન
જોગવાઈ છે 7 ST 14 ST 2300 BC બાકી કોઈ જોગવાઈ નથી તેમ છતાં 10 આપ્યું અને આપણે તો યાર 27%માંથી વર્ગીકરણ કરાવવાનું છે જે છે એનું વર્ગીકરણ કરાવવાનું છે હવે આપણે ઓબીસી વર્ગીકરણ બાબતે થોડા ઊંડાણમાં જઈશ વર્ગીકરણ બાબતે સમજ ઠાકોર સાહેબ આપશે હું વિચારી થોડી ઘણી વાત કરી અને વધુ સમય લઈ લઉં